હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે એક નવા વિડિયો લેક્ચર્સની અંદર આપણે મળી રહ્યા છીએ. તમે બોર્ડ ઉપર તમે જોઈ શકો છો, આપણે ચેપ્ટર નંબર 5 દીકરી ગઝલ સ્વરૂપના કાવ્યની આજે આપણે ચર્ચા કરવાની છે. ગઝલ સ્વરૂપ મેં એટલા માટે કીધેલું છે કેમ કે ગઝલના સંપૂર્ણ નિયમનું પાલન જે છે આપણા આ કાવ્યની અંદર નથી થયું. એટલા માટે થઈને મેં તમને ગઝલ સ્વરૂપનું કાવ્ય, ગઝલ સ્વરૂપની રચના એવો શબ્દ મેં ઉપયોગમાં લીધેલો છે. આપણા કવિ અશોક ચાવડા કે જેનું ઉપનામ બેદિલ છે. આ ખાસ યાદ રાખવાનું છે આપણે સાહિત્યની અંદર કે ગઝલ સ્વરૂપનું સાહિત્ય તો છે જ, સાથે સાથે એના સાહિત્ય પ્રકારની વાત કરતા કરતા આપણે કવિની વાત કરીએ છીએ. અશોક ચાવડા, ઉપનામ જે છે તેનું બેદિલ. ટાઇટલથી શરૂઆત કરીએ તો કે દીકરી. દીકરી એટલે શું? તો કે દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે ઘરનું આંગણું, દીકરી એટલે બે ઘરની લક્ષ્મી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો, બે ઘરની લક્ષ્મી મેં એટલા માટે કીધું છે કે જે ઘરની અંદર દીકરીનો જન્મ થયો છે તે ઘરની લક્ષ્મી તો છે જ, પણ જ્યારે એક પિતા પોતાની દીકરીને સાસરે વળાવે છે ત્યારે બીજા ઘરની પણ લક્ષ્મી બને છે. એટલે બે કુળની લક્ષ્મીની વાત થાય છે. આ દુનિયાની અંદર દીકરીનો જન્મ થાય છે ને તો એને દીકરી તરીકે નહીં પણ એક માં તરીકે જોવામાં આવે છે. શું કામે? કેમ કે એ એક દિવસ બીજા સંતાનને જન્મ આપવાની છે. એટલે આ દુનિયામાં દીકરીનો જન્મ એટલે એક માનો જન્મ એવું માની શકાય. આપણે આજના સમયની અંદર દીકરીઓ પોતાના પિતા માટે થઈને, પિતાને પોતાના દીકરી માટે થઈને કેટલાય પ્રેમના સંચારો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો તમે કે આ જે કાવ્ય છે, આપણું ગઝલ સ્વરૂપનું કાવ્ય છે, એમાં કેવળ ને કેવળ એક પિતાનો દીકરી પ્રત્યેનો, એક દીકરીનો પિતા તરીકેનો પ્રેમ આપણને આની અંદર જોવા મળશે. તો વાત આપણે એક દીકરીના સંસ્કારની, દીકરીના ઘરની, એક પિતાની લાગણી, પિતાનો પ્રેમ પોતાના સંતાન, એ પણ દીકરી પ્રત્યેના સંતાનની વાત છે. ઘણી બધી બાબત બહુ સરસ રીતે આપણને કવિએ સમજાવી છે કે સ્વર્ગની તો વાત છે, દેવીઓની તો વાત છે, સમજણ શક્તિની પણ વાત છે. જ્યારે દીકરીની આંગળી પકડીને એક એની માતા, એક એને પિતા એને ઘરના ફળિયામાં ચાલતા શીખવે છે. એ જ ફળિયું, એ જ ઘર દીકરીને છોડીને એક દિવસ જવાનું છે. આ દુનિયામાં દીકરીને એક માને શક્તિ કીધી છે. કારણ શું છે? કેમ કે એનામાં સહન શક્તિ જેટલી છે એટલું પુરુષ પણ સહન ન કરી શકે. કે જે પિતાની આંગળી પકડીને ઘરની અંદર ચાલતા શીખા છે ને, એ પિતાનો સાથ છોડીને જવાનું છે, એ ઘર છોડીને જવાનું છે. અને જે ઘરની અંદર સસરા પક્ષે જશે ને એ ઘરને પણ એ પોતાનું ગણી લેશે. આટલી બધી જવાબદારીઓની સાથે પણ એ જિંદગી જીવે છે. પોતાના પતિની જવાબદારી, પોતાના સંતાનોની જવાબદારી, પોતાના ઘરની, પોતાના સાસુ સસરાની જવાબદારી, સમાજની અંદર બીજા ઘણા બધા સંબંધો છે એને નિભાવવાની જવાબદારી એક સ્ત્રી, એક દીકરી કરે છે. તો એ દીકરીનું મહત્વ છે. એક નાની એવી વાતથી આપણે શરૂઆત કરીએ કે એક પિતા અને એક દીકરી, એક પિતા અને દીકરી જે છે એક નદી કિનારે ચાલ્યા જતા હતા. નદી કિનારાના સામા કાંઠા ઉપર તેને જવું હતું. હવે નદીને ઓળંગવી પડે એમ છે. ત્યાં કોઈ હોડી કે ચલાવનાર વ્યક્તિ ત્યાં હાજર છે નહીં. એટલે પિતા છે ને દીકરીને કહે છે કે દીકરી મારો હાથ પકડી લે અને નદીમાં હિંમતથી તું ચાલ, આપણે સામે કાંઠે પહોંચી જશું. ત્યારે દીકરી ના પાડે છે. પિતાને કહે છે કે નહીં પિતા, હું તમારો હાથ નથી પકડવા માંગતી, તમે મારો હાથ પકડો. પિતાએ દીકરીનો હાથ પકડી લે છે. બંને ધીરે ધીરે નદીના પાણીમાં પગલા માંડતા માંડતા સામે કાંઠે પહોંચી જાય છે. પિતા દીકરીને પ્રશ્ન કરે છે કે દીકરી તે મારો હાથ પકડ્યો હોત કે મેં તારો હાથ પકડ્યો, ફરક શું છે? ત્યારે નાની એવી દીકરીની સમજદારી જોજો. એ બહુ સરસ મજાની વાત કરતા કે છે કે પિતા, મેં તમારો જો હાથ પકડ્યો હોત ને તો કદાચ નદીની વચ્ચે પાણીનો પ્રવાહ વહેતો હોત કે કોઈ ખાડો આવ્યો હોત, અને જો તમે તણાતા હોત કે હું તણાતી હોત ને તો તમારા મુશ્કેલના સમયમાં કે મારા મુશ્કેલના સમયમાં મારાથી તમારો હાથ છૂટી જાત. પરંતુ તમે મારો હાથ પકડ્યો છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે ગમે તેવી તકલીફ આવી જશે, ગમે તેટલી મુસીબતનો સામનો કરવો પડશે ને છતાં પણ મારા પિતા
મારો હાથ નહીં છોડે. ખાલી કેવળ ને કેવળ હાથ પકડવાની અદલા બદલી છે, એમાં પણ અલગ અલગ પ્રેમ અને અલગ અલગ ભાવ રહેલો છે. આજે એ જોઈ શકીએ છીએ ને કે સંતાન જે છે એ મા બાપનો હાથ છોડી દે છે, પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ અને પોતે એક સમૃદ્ધ જીવન જીવતા હોય ત્યારે મા બાપને કદાચ વૃદ્ધાશ્રમમાં પણ છોડી આવે છે. પણ જ્યારે મા બાપ ત્યારે પણ પોતાના સંતાનનો હાથ નથી છોડતા. પણ આજના સમયની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોવા માંગીએ છીએ અને જોવા મળે પણ છે આપણને. એટલા જ માટે એક પિતા અને દીકરી પ્રત્યેનો પિતૃ હૃદયનો જે ભાવ જે છે એ આપણને કવિ જે છે અહીં આપણને દર્શાવે છે. ખૂબ જાણીતા કવિ નથી, હજી હાલની તકે જે છે એ થોડા સમયથી ગુજરાતી સાહિત્યની અંદર આવેલા અને પોતાનો પગ પેસારો કરતા એવા કવિ છે. પરંતુ દીકરી ગઝલ દ્વારા, ગઝલ સ્વરૂપ કાવ્ય દ્વારા આપણને એક પિતા અને દીકરીનો પ્રેમ દર્શાવી દીધો છે. પિતા કઠોર હૃદય છે, માતૃ વાત્સલ્યથી એક નરમ હૃદયની છે. પરંતુ જ્યારે દીકરી સાસરે વળતી હોય ને ત્યારે સૌથી પહેલા આંખ એક પિતાની જ ભીની થાય છે, કેમ કે પિતાના હૃદયની સૌથી નજીક એ પોતાની દીકરી હોય છે. દીકરા પ્રત્યે કદાચ એટલો પ્રેમ નહીં દર્શાવે જેટલો પોતાની દીકરી પ્રત્યે દર્શાવશે. એટલે જ અલગ અલગ રૂપક દ્વારા જે છે ને આપણને કવિ અહીં સમજાવે છે દીકરી પ્રત્યેનો પ્રેમ. અલગ અલગ રૂપક જે છે એને આપણે સારી રીતે સમજવા પડશે અને તો જ આપણને આ ગઝલ સ્વરૂપ કાવ્ય આપણને દીકરી પ્રત્યેનો પ્રેમ કેવી રીતે દર્શાવે છે એ જોઈ શકીએ છીએ. કેટલી મર્યાદાઓનું પાલન કરીને આજે દીકરીને જીવન જીવવું પડે છે. એક દીકરી ઘરના આંગણામાં ચાલતા શીખી ત્યારથી લઈને યુવાનીની અંદર પગલાં મૂકતા કેટલી શરમ સાથે, કેટલી લજ્જા સાથે એ જીવન જીવે છે, કેટલી મુશ્કેલીઓનો સામનો કરતા જે છે એ જીવે છે. એને પોતાના ઘરના નિયમોનું પાલન કરવાનું છે, સાથે સાથે પોતાના સંસ્કારનું પણ પાલન કરવાનું છે. આજે દીકરી ને આપણે ઘણો બધો કર્યાવર નહીં આપીએ તો ચાલશે, પણ સારા સંસ્કાર તો આપવા જ પડશે, કેમ કે જીવનની સૌથી મોટામાં મોટી મૂડી એ જ છે. આપણે આપણા પિતા પાસેથી જેટલું નથી શીખતા એટલું આપણે માતા પાસેથી શીખીએ છીએ. કારણ કેમ કે માતા સાથે જે આપણે વધુ સંપર્કમાં હોઈએ છીએ. તો જો દીકરીને સંસ્કાર નહીં આપીએ તો બીજા ઘરની અંદર સંસ્કાર નહીં પહોંચે. એટલે દીકરીને સંસ્કાર આપવાની વાત, દીકરીને ભણાવવાની વાત આજના સમયમાં એને સાપનો ભારો માનવામાં આવે છે. પણ સ્ત્રી દાક્ષિણ્યની વાત કોઈ કરતું નથી. આપણે 9મા ધોરણની અંદર વાત કરી હતી ને સ્ત્રી દાક્ષિણ્યની, પ્રેરક પ્રસંગોની અંદર. એ અંધ યુવાન હતો, એ ટ્રેનની અંદર બેસવા માંગતો નહોતો, પોતે બેસે પણ શું કામે? તો કે આજુબાજુ કોઈ સ્ત્રી ઊભી ન હોય તો. પોતે અંધ છે છતાં પણ સ્ત્રી દાક્ષિણ્યનો વિચાર કરે છે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજને આની જરૂરિયાત છે. આજે પુરુષોની સંખ્યા વધતી જાય છે, સ્ત્રીઓની સંખ્યા ઓછી થતી જાય છે. ગર્ભની અંદર જ દીકરીઓને મારી નાખવામાં આવે છે. શું કામે? એના માટે સરકાર ઘણા બધા પગલાઓ લે છે, છતાં પણ આપણે એ વિચારસરણીમાંથી બહાર આવવા જ નથી માંગતા. તો સ્ત્રી દાક્ષિણ્યની વાત છે, એક પિતૃ હૃદયની વાત છે, એ દીકરીના ઉછેરની વાત છે. તો આ બધી વાત આજે આપણે આપણા ગઝલ સ્વરૂપ કાવ્યની અંદર કરીશું. તો દીકરીને વહાલનો દરિયો કીધું છે, અને ઘરનું આંગણું કીધું છે, ઘરનું ફળિયું કીધું છે, ઘરની લક્ષ્મી કીધી છે. કેટલા એવા વિશેષણો દીકરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ એ જ દીકરી કે જ્યારે પોતાની પિતાની આંગળી છોડીને એક નવા ઘરની અંદર પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના સાસુ સસરાને પણ એ પોતાના મા બાપ તરીકે સ્વીકારે છે. આજે હરેક વ્યક્તિની જવાબદારી છે કે દીકરીને એ સંસ્કાર આપવામાં આવે, એ દીકરીને આગળ શિક્ષણ આપવામાં આવે. પરંતુ આજે આપણે દીકરાઓને શિક્ષણ આપીએ છીએ, પરંતુ દીકરીને ઓછું શિક્ષણ મળશે તો ચાલશે એમ કરી અને આપણે એને ઘરગથ્થુ કાર્યની અંદર આપણે એને લગાડી દઈએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બધાને સમાન હક, તો એ દીકરીને પણ એ હક મળે છે. પરંતુ દીકરીનો ઉછેર કેમ થાય છે? બહુ સરસ વાત કરી છે ગઝલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ દીકરી ગઝલ. અશોક ચાવડા
બેદિલ એનું ઉપનામ છે. 23/8/1978 ની અંદર એનો જન્મ છે. અશોક પિતાંબર ચાવડા એનું આખું ઉપનામ, એનું આખું નામ છે. સુરેન્દ્રનગર જિલ્લાના મંડાસર ગામની અંદર એનો જન્મ. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની અંદર મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, જો વિદ્યાર્થી મિત્રો બહુ ઓછું સાહિત્ય જોવા મળે છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં એના ગઝલ સંગ્રહ છે. ડાળખીથી સાવ છૂટા, હવે જો એને બીજી કાવ્ય સંગ્રહની વાત થાય છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબિંબ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર પણ એને પ્રાપ્ત થયેલો છે. ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર એને આપવામાં આવ્યો છે અને એવા ઘણા બધા એવા પુરસ્કારોથી એને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આમ જોઈએ તો ગઝલ સાહિત્ય જે છે એ ઉર્દુ સાહિત્ય છે. ઉર્દુ ભાષામાંથી જે છે આપણે લઈ આવેલા છે. આપણે એના નિયમોનો ઉપયોગ કરીને ગુજરાતી સાહિત્યની અંદર લખીએ છીએ, પરંતુ પૂર્ણતઃ ગઝલ સ્વરૂપ કાવ્ય નથી, કેમ કે ગઝલના અમુક નિયમ પ્રમાણે તેના બધા જ રદીફ અને કાફિયાનો ઉલ્લેખ થવો જોઈએ. સાથે સાથે છેલ્લી પંક્તિઓની અંદર કવિનું નામ કે કવિના ઉપનામનો પણ ઉલ્લેખ થવો જોઈએ. એવા ઘણા બધા ગઝલના નિયમો છે. એ નિયમોનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ કવિએ ગઝલ સ્વરૂપનું કાવ્ય લખેલું છે એટલે તેમાં થોડા નિયમ છે, થોડા નથી. તેના જેવું કાવ્ય એટલે આપણું દીકરી. તો જોઈએ, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો, સુખડ ચંદન અને કુમકુમ એ અલગ અલગ પ્રતીક દર્શાવ્યા છે. શરૂઆત કરીએ સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, કે સ્વર્ગની અંદર રહેનારી જે દેવીઓ જે છે, દેવતાની જે પત્નીઓ જે છે, એની ઝલક, એની જે પ્રતિકૃતિ દેખાય છે, એ પ્રતિકૃતિની અંદર પોતાની દીકરી દેખાઈ રહી છે. એટલે કે જે દેવીઓ જે છે, સ્વર્ગની દેવીઓ, એ દેવીઓના સંસ્કાર, એ ગુણ, એ દેખાવ, એવી પ્રતિકૃતિ સ્વરૂપે એ પોતાની દીકરી. એટલે કીધું છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. ચલો, સુખડ ચંદન શું બતાવે છે? તો જેમ સુખડ અને ચંદન કેવા છે? તો એકદમ ઠંડા છે, એકદમ શીતળ છે. કે સુખડ અને ચંદનના વૃક્ષની અંદર આપણે સૌથી વધારે જોવા મળે, કારણ કેમ કે એને ઠંડી જગ્યા ગમે છે. પછી ભલે એની જ ડાળી ઉપર પોતાનું ઝેર ઓકે છે, પરંતુ સુખડ અને ચંદન જે છે ને, એ ક્યારેય પોતાની ઠંડી શીતળતા આપવાનું ચૂકતા નથી. તો એ સુખડ ચંદન એવી શીતળ, એવી શાંત સ્વભાવની છે દીકરી. તો કુમકુમના તિલકમાં દીકરી. ચલો, કુમકુમ એટલે કે કુમકુમનો જે ચાંદલો કરવામાં આવે છે, એ ચાંદલાની અંદર દીકરી શોભી રહી છે, એની સુંદરતાની વાત કરેલી છે. શીતળતાની વાત તો કે સુખડ અને ચંદન દ્વારા, અને સૌભાગ્યનો જે કુમકુમનો જે ચાંદલો જે છે, કંકુનો જે ચાંદલો જે છે, જે કપાળ ઉપર કરવામાં આવેલો છે, એમાં એની સુંદરતા બતાવી છે. તો કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું ઝરણું, સ્નેહનું ઝરણું એટલે પ્રેમનું ઝરણું. પ્રેમનું ઝરણું ક્યાંથી વહે છે? કે જેવી રીતે નદીઓ ક્યાંથી વહેતી હોય, તો કે પર્વતોમાંથી, પહાડોમાંથી વહેતી હોય, અને વચ્ચે કોઈ અડચણ આવે છે ત્યારે એ પર્વતને તોડીને, એ પર્વતથી થોડેક દૂર ચાલીને કે આસપાસ પોતાની જગ્યા કરીને નદીઓ વહેતી થાય છે. તો બસ દીકરીનો પ્રેમ કંઈક આવો જ છે. એટલે જ કીધું કે સ્નેહનું ઝરણું ફૂટે એનું તો પરિણામ છે, કે જેવી રીતે પર્વતના પથ્થરમાંથી જેમ ઝરણા ફૂટતા હોય, એવી રીતે એક પિતૃ હૃદયમાંથી, એવા પિતૃ હૃદયમાંથી જ આ સ્નેહનું ઝરણું, દીકરી પ્રત્યેના પ્રેમનું ઝરણું જે છે એ ફૂટી નીકળ્યું છે. આ એનું તો પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. વારે ઘડીએ કોઈ પાણીનું ઝરણું જે છે પથ્થર સાથે અથડાય છે તો એમાં કોતર બની જાય છે, એમાં ખાડો પડી જાય છે. તો એવી જ રીતે કઠોર હૃદય ધરાવનારા પોતાના પિતા, એના હૃદયમાં પણ પોતાનો પ્રેમ એને જગાવ્યો છે. તો કોતરે છે એટલે કે પોતાનો પ્રેમ પાતેની જગ્યા બનાવનારી એવી દીકરી. વર્ષોથી દીકરીનો ઉછેર થઈ રહ્યો છે, વર્ષોથી પોતાના પિતાની સાથે રહેનારી એવી દીકરી છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. જો દીકરીનો ઉછેર કેવી રીતે થાય છે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે દીકરાના ઉછેરમાં અને દીકરીના ઉછેરમાં ઘણો બધો ફરક છે.
આજે દીકરીને 2 સંસ્કાર આપીએ છીએ તો એના સસરા પક્ષે જઈને બીજા 4 સંસ્કાર જે છે પોતાના સંતાનોને આપી શકશે. આજે દીકરાને આપણે 2 સંસ્કારની જગ્યાએ આપણે 4 સંસ્કાર આપવા પડશે, કેમ કે કોઈ બીજી દીકરી, કોઈ બીજા પિતાની દીકરી આજે એના ઘરમાં લક્ષ્મી બનીને આવશે, તો એ સંસ્કારની જરૂર તો પડવાની જ છે. તો કે છે કે દીકરીનો ઉછેર કેમ, તો કે લાજ, મર્યાદા અને શરમ. લાજ રાખવાની છે, લાજ કાઢવી એટલે કે ગુમતો ટાળો, સમાજથી પહેલાના સમયની અંદર કરતા એવું, તો કે એવું નહીં. લાજ, મર્યાદા, શરમ. મર્યાદા રાખવાની છે, એને સમાજના નિયમોનું પાલન કરવાનું છે. સમાજમાં દીકરી કેવી રીતે રહે છે તે રીતે રહેવાનું છે. પોતાના પરિવારના નિયમોનું પાલન કરવાનું છે, તે મર્યાદામાં રહેવાનું છે. શરમ, કે જે નિયમોનું પાલન કરતા કરતા લાજ, શરમની સાથે સાથે મર્યાદા આવે છે, તો એનું પાલન કરતા કરતા ગૌરી વ્રતોની હારમાં. ગૌરી વ્રતો એટલે ગાયોને પૂજવાનું વ્રત. ગાયને પૂજીને જે વ્રત કરવામાં આવે છે એને ગૌરી વ્રત કહેવાય છે. તો ગૌરી વ્રત, ગૌરી વ્રત જે છે એને પૂજન કરીને, કેમ કે આપણને ખબર છે કે આ શ્રાવણ મહિનાની શરૂઆત થશે કે તેની પહેલા ઘણા બધા એવા વ્રત ઉપવાસો આવતા હોય છે કે જે એક દીકરી જે છે એ પોતાના જીવન દરમિયાન જે છે પૂર્ણ કરતી હોય છે. તો એવા ગૌરી વ્રતો, ગાયોને પૂજવા માટેના જે વ્રતો જે છે એવી હારમાળાની અંદર આવું જીવન જીવે છે. આવા જીવનની સાથે ઉછરે છે રોજ કાયમથી ભડકમાં દીકરી. રોજ ને રોજ માટેનો ઉછેર થાય છે. પણ ક્યાં ઉછેર થાય છે, તો કે ફડક ફડક એટલે કે બીક, ડર. કાંઈક ને કાંઈક એવા ડરની અંદર રોજ કાયમ ને માટે દીકરીનો ઉછેર થાય છે. ક્યાંક એનાથી ચૂક ન થઈ જાય, ક્યાંક લાજ, મર્યાદા, શરમથી એ પોતે છૂટી ન પડી જાય, પોતાનાથી કાંઈક એવી ભૂલ ન થઈ જાય કે જેથી કરીને પોતાના ઘરના સભ્ય કે સમાજની અંદર પોતાને નીચું મોઢું કરીને જીવન જીવવું પડે. તેવી કાંઈક એવી બીકની અંદર દીકરીનો રોજને માટે ઉછેર થાય છે. આ છે દીકરીનું જીવન, આ છે દીકરીનો ઉછેર. જોઈ શકીએ છીએ આપણે કેટલી મર્યાદાની અંદર એનો ઉછેર થાય છે, અને મર્યાદાની સાથે સાથે એને એ બધા જ નિયમોની સાથે જીવન જીવવાનું છે. આપણે એમ કહીએ છીએ કે આપણને સ્વતંત્રતા વધુ પ્રિય છે, આપણને કોઈ રોકટોક કરવા વાળું નથી. આપણે ઘરની અંદર સૌ એકલા રહેતા હોઈએ, મન ફાવે ત્યારે ઉઠીએ છીએ, મન ફાવે ત્યારે સૂઈએ છીએ, મન ફાવે ત્યારે આવીએ, મન ફાવે ત્યારે જઈએ છીએ. તો આવી સ્વતંત્રતા કોને ન ગમે? પણ દીકરીનો ઉછેર કેવી રીતે થાય છે આપણે જોઈ શકીએ છીએ. આની અંદર જોયા આગળ, જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, કે જે સિરે, જે માથા ઉપર જે છે એ હું હાથ ફેરવતો, એટલે કે જ્યારે પોતાનું સંતાન નાનું હતું, પોતાની દીકરી નાની હતી, ત્યારે વહાલથી એક પિતા દીકરીના માથા ઉપર હાથ ફેરવતા, પોતાનો પ્રેમ દર્શાવતા. જે સિરે હું હાથ ફેરવતો, જે માથા ઉપર હું હાથ ફેરવતો, હવે એ હાથ દે. હવે હાથ દે એનો અર્થ બદલી જાય છે. હવે એ દીકરી મોટી થઈ ગઈ છે અને એટલી સમજદાર થઈ ગઈ છે કે આજે મને હાથ દઈ રહી છે, એટલે કે મને સહારો આપી રહી છે. વૃદ્ધાવસ્થાની લાકડીનો ટેકો દીકરી બની રહી છે. આજે પિતા દીકરીને ચાલતા શીખવું છે, તો આજે પિતા વૃદ્ધ થયા છે, ચાલી નથી શકતા, ત્યારે દીકરી એનો ટેકો બને છે. તો દીકરીની સમજદારીની વાત કરી છે કે દીકરી કેવી સમજદાર બની છે. જ્યારે નાની હતી ત્યારે હું એના માથા ઉપર હાથ ફેરવતો, હવે એ મને હાથ દે છે, તો દીકરી સમજદાર થઈ ગઈ છે, તો મને ટેકો આપે છે, મને સહારો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એ હાથ દે, હવે એ હાથ દે એ શબ્દનો અર્થ થઈ છે સહારો દેવો. એ શબ્દનો અર્થ થશે સહારો દેવો. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. તો આવો વિસ્તાર પામ્યો છે, દીકરીના સમજણનો વિસ્તાર પામ્યો છે. હરેક ફલક એટલે સમજો તો આપણે આકાશ તો આપણે કહી શકીએ કે જેમ આકાશનો ક્યાંય અંત નથી, એનો કોઈ છેડો નથી ને, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી આપણે આકાશ દેખાય છે. તો બસ દીકરીની સમજણ જ એવી ક્યાંય છે કે એની સમજદારીનો પણ ક્યાંય કોઈ છેડો નથી. જેમ ચારે બાજુ આકાશ ફેલાય છે ને, એવી જ રીતે દીકરીની સમજદારી પણ ચારે બાજુ ફેલાયેલી છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો આ પંક્તિમાં, કેમ કે આ પંક્તિ આપણે 2 માર્ક્સમાં સમજાવવામાં પણ આપણે પૂછાઈ શકે છે, અને ઘણી વખત પેપરની અંદર પૂછાઈ ગઈ પણ છે. સૂર શરણાઈને સગા સંબંધીઓની ભીડમાં, સૂર એટલે કે સરસ મજાનું સંગીત વાગતું હોય, એટલે કે એક દીકરીના લગ્નની વાત થાય છે.
કે જ્યારે દીકરીને સાસરે વળાવવાતી હોય છે ત્યારે જે લગ્ન વિધિઓની વાત છે ત્યારે તો કે સરસ મજાનું સંગીત વાગતું હોય, સરસ મજાની શરણાઈઓ વાગતી હોય અને સગા સંબંધીઓની ભીડ પણ જામી હોય. આજુબાજુ ઘણા બધા સગા સંબંધીઓ આ પ્રસંગની અંદર હાજરી આપવા માટે આવ્યા છે, આપણા સુખની અંદર ભાગીદાર થવા માટે, આ સારા પ્રસંગની અંદર, માંગલ્ય પ્રસંગની અંદર ભાગીદાર થવા માટે આવ્યા છે. તો એ ભીડની અંદર પણ એક પિતા, ચારે બાજુ સરસ મજાનું સંગીત વાગી રહ્યું છે, ચારે બાજુ શરણાઈના મીઠા સૂર વાગી રહ્યા છે, સગા સંબંધીઓની ચારે બાજુ ભીડ રહેલી છે. માણસ એકલો નથી. માણસ એકલો હોય ને તો એકલતાની અંદર એની આંખ કદાચ ભીની થઈ જાય અને જીવન જીવવું ન ગમે. પરંતુ અહીં તો ચારે બાજુ મધુર સંગીત છે, ચારે બાજુ શરણાઈનો મીઠા સૂર છે અને સગા સંબંધીઓ પણ સાથે સાથે છે, એની ભીડ પણ જામેલી છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, તો છતાં પણ એક પિતાની આંખમાં, છતાં પણ પિતાની આંખ જે છે ને એ ભીની થાય છે, એટલે કે આંખમાં આંસુ આવે છે. જ્યારે દીકરીની વિદાય થાય છે, એ પ્રસંગ આવે છે ત્યારે તો આંખ ભીની થાય જ છે. પરંતુ બીજા પ્રસંગોની અંદર પણ ક્યાંક આવું સંગીત સાંભળે છે, શરણાઈ સાંભળે છે, સગા સંબંધીની ભીડની અંદર પોતાની દીકરી યાદ આવે છે અને દીકરીની યાદમાં ક્યાંક આંખના પાપણનો ખૂણો જે છે ને એ ભીનો થઈ જાય છે. આ છે દીકરીની યાદ અને આ છે દીકરી સાથે વિતાવેલો સમય અને એનો ઉછેર. તો સમગ્ર ગઝલ સ્વરૂપના કાવ્યની અંદર અશોક ચાવડા આપણને આજ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક પિતાના હૃદયથી એક દીકરી શું છે, એક પિતાના સમયની અંદર ઉછરેલી એક દીકરી શું છે. છેલ્લી પંક્તિની અંદર આપણે ખાસ એ જોયું છે કે તેની અંદર પોતાની દીકરી આવે છે તો આંખની પાપણ, આંખનો ખૂણો ક્યાંક ભીનો થઈ જાય છે. જ્યારે જ્યારે દીકરીની યાદ આવે છે ત્યારે આંખનો ખૂણો ભીનો થાય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણું ગઝલ સ્વરૂપનું કાવ્ય. જો આપણે 4 માર્ક્સના પ્રશ્નની વાત કરીએ તો તેના ભાવાર્થ સ્વરૂપે, એના શીર્ષક સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે આપણને પૂછાઈ શકે. અને 2 માર્ક્સના પ્રશ્નની જો આપણે ચર્ચા કરીએ તો 2 માર્ક્સના પ્રશ્નની અંદર સુર સમય સગા સંબંધીઓની ભીડની અંદર એ વાત, જે શેરે હું હાથ પહેરવતો હવે એ હાથ દે, એ આ બંને પંક્તિ 2 માર્ક્સની અંદર તૈયાર કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જો આ પંક્તિ 2 માર્ક્સમાં આપણને પૂછાય તો એ પંક્તિનો જ ખાલી કેવળ ને કેવળ ભાવાર્થ પેરેગ્રાફ પાડીને આપણે આપવાનો રહેશે. આવી રીતે 2 માર્ક્સનો પ્રશ્ન આપણે તૈયાર કરવાના રહેશે. સાથે સાથે 4 માર્ક્સના મેં તમને ભાવાર્થ સ્વરૂપે કે શીર્ષક સમજાવો સ્વરૂપે તો મેં તમને કીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર્સ, આ વિડિયો લેક્ચર્સ આપણે અહીં સુધી રાખીએ છીએ. કંઈક નવા વિડિયો લેક્ચર્સમાં નવા ટોપિક સાથે આપણે ફરી પાછા મળશું.